વડોદરામાં મેમો ન ભરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે। 20થી વધુ ઈ મેમો બાકી હોય તેવા વાહન ચાલકોને પકડવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ટ્રાફિક પોલીસ અને આરટીઓની સંયુક્ત કામગીરી આમાં ઈ મેમો ન ભરનારા વાહન ચાલકોને પકડવા 20થી વધુ સ્થળો પર વોચ ગોઠવાઈ છે। અત્યાર સુધીમાં 7 વાહનના મળીને કુલ 77 ઈ મેમોના દંડ વાહન ચાલકો પાસેથી ભરાવવામાં આવ્યા છે। અનેક વાહનોના 30થી વધુ મેમોના દંડ ભરવાના બાકી તે ભરાવવા કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર સહિત રાજ્યભરમાં વન નેશન વન ચલણની શરૂઆત કરવામાં આવી છે। આ ચલણની શરૂઆત વડોદરા શહેરમાં પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે દિવસો આગળ જતા જાય છે તે રીતે જૂના પેન્ડિંગ મેમો જે બાકી હોય આ મેમોને ભરાવવાની પણ કામગીરી અને તેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગને સાથે રાખીને આ સમગ્ર જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારમાં હાજર છે, જે આગળ બંને ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જે રીતે જૂના મેમો બાકી હોય, એક કરતાં વધારે મેમો હોય તેવા વાહનોને પકડી અને તેઓ પાસેથી જૂના દંડ ઈ ચલણ વસૂલ કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। વસાવા સર, કયા પ્રકારથી હવે કામગીરી કરવામાં આવી રહી છે? કારણ કે જે રીતે જૂના ચલણ પેન્ડિંગ હોય અને લોકોને ભરવા ના પહોંચ્યા હોય તેમની પાસે કેવી રીતે વસૂલાત કરાશે? લોકોને જે વખતે ઈ ચલણ આપવામાં આવે છે અને એમના ઘરે એમને એમને ફોન કરીને બોલાવવામાં પણ આવે છે, પણ આ લોકો ભરતા નથી, જેથી અમોને આ એક ટીમ બનાવી અક્ષર ચોક ઉપર ઘણા વાહનો પર ઈ ચલણ છે કે જે 20થી 25 30 વાહનો પર જે ઈ ચલણ છે એવા વાહનોની લિસ્ટ આપી અમને અહીંયા ગાડી ચેકિંગ માટે મૂકેલા છે। અને અમે ગઈકાલે 3 લક્ઝરી અને 77 જેટલા પેન્ડિંગ ઈ ચલણ ભરાવેલા અને આજ રોજ પણ આ કામગીરી અમારી ચાલુ છે। બિલકુલ, જે રીતે જૂના પેન્ડિંગ ચલણો છે તે ભરાવવા માટે વાહન ચાલકો કેટલી તકરાર કરતા હોય છે? કારણ કે જૂના પેન્ડિંગ ચલણો છે, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પેન્ડિંગ ચલણ નહીં ભરવા માટેની કોઈ તકરાર થઈ રહી છે? એમાં એવી તકરાર તો એ રીતના થઈ રહી છે કે જે અમારી પાસે કે અમને આવું કોઈ સમજ નથી કરવામાં આવી, અમને કોઈ જાણ નથી કરવામાં આવી, એ રીતના અમારા પર આક્ષેપો કરતા હોય છે કે આ ઈ ચલણ અમારી પાસે અમને મળેલા નથી એમ એ બાબતે। બિલકુલ, હવે જે ઈ ચલણ આપના દ્વારા અત્યારે ઊભા રહીને જૂના પેન્ડિંગ હોય, આપની પાસે જે લિસ્ટ મળ્યું છે, કેટલા ચલણો ભરવાના બાકી હોય એવા વાહનોને આપણે શોધી રહ્યા છીએ? જે વાહનોને 20થી ઉપરના જે ઈ ચલણ પેન્ડિંગ છે એ વાહનોને અમે શોધી રહ્યા છીએ। એમાંથી અમે 6 જેટલા વાહનો શોધી રિટર્ન કરી। બિલકુલ, જેવી રીતે વાત કરીએ, જો વાહન ચાલકો પોતાના જે વાહન જો ઈ ચલણ પેન્ડિંગ હોય તે ના ભરે તો આગળની પ્રક્રિયા કયા પ્રકારથી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે? એમાં આગળની પ્રક્રિયામાં એવું છે કે 3 મહિનાની અંદરના ઈ ચલણ હોય તો અમે અહીંયા ઓન કેસ લઈ લઈએ છીએ, અને 3 મહિનાથી ઉપર હોય તો એને નામદાર કોર્ટની અંદર મ્યુચ્યુઅલ કોર્ટમાં મોકલી આપવામાં આવે છે। બિલકુલ, ત્યારબાદ પણ જો કોર્ટ થકી પણ મેમો આપવામાં આવે, ચલણ આપવામાં આવે, ચલણ ના ભરે તો વાહનને ડિટેઇન કરવા સુધીની કાર્યવાહી થતી હોય છે? હા, થતી હોય છે। બિલકુલ, અત્યારે જે રીતે ઊભા છીએ, ના ફક્ત પેન્ડિંગ ચલણો પરંતુ હેલ્મેટ નહીં પહેરનાર, સિગ્નલ તોડનાર, આ તમામ લોકોને આપણે દંડ કરી રહ્યા છીએ? હા, તમામને દંડ કરી રહ્યા છે। બિલકુલ, ઝીબ્રા ક્રોસિંગ પછી લાયસન્સ વગર એ તમામ વાહનોને અમે દંડ ભરાવીએ છીએ અને નહીં ભરતા તો એમને ડિટેન કરીએ છીએ। બિલકુલ, તો જેવી રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તમામ જે વાહન ચાલકો છે તેઓ સામે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ અને વડોદરા શહેર પોલીસ દ્વારા હવે કડક પગલાંનું શરૂઆત કરી દેવામાં આવી છે। જૂના પેન્ડિંગ મેમો, જેમાં વડોદરા શહેરમાં 20થી વધુ ટીમો બનાવી અને આ પ્રકારની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। એક પોઈન્ટ પર 20થી વધારે વાહન ચાલકો એવા છે કે જેઓના 25થી વધુ મેમો ભરવાના બાકી છે। આ તમામ મેમોની વસૂલાત કરવા માટે હવે વડોદરા શહેર પોલીસે ટીમો ઉતારી અને કામગીરી શરૂ કરી દીધી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।